ભગવતે વાસુદેવયા. ભક્ત વૈષ્ણવને પ્રેમ કરે, સ્નેહ કરે, સાથ આપે, એ વૈષ્ણવના બધા પુણ્યોને ભોગવી લે છે. અને જે વૈષ્ણવનો દ્રોહ કરે તો એ વૈષ્ણવના જેટલા પાપ હોય એ બધા એને ભોગવવા પડે. અને આ પાપ પુણ્યથી મુક્ત બની જાય, ઠાકોરજીનો સ્વીકાર કરે. એટલે જે ભક્તિ કરતા હોય, ભગવાનને ભજતા હોય, એને સાથ આપે તો એનું સદભાગ્ય એને મળી જાય. જો ઘરમાં ઘણીવાર એક વ્યક્તિ કોઈ એવો હોય કે એની ભક્તિ આખા ઘરને બચાવીને રાખતી હોય, આખા ઘરને સાચવીને રાખતી હોય, એનું પુણ્ય ઘરને સુખી બનાવતું હોય, અને વ્યક્તિ જાય એટલે આખું પુણ્ય ગયું હોય એવો અહેસાસ થાય, આખું ઘરનું તેજ જતું રહે વ્યક્તિને કારણે. વિદુરજીને થયું કે મારે લડતા જોવા. જો વિદુરજીની પણ નીતિ, જેમ ચાણક્ય નીતિ છે ને, વિદુર નીતિ છે, બહુ અદ્ભુત છે. નક્કી કર્યું કે હું યાત્રા કરવા જાઉં. ઘરમાં ક્લેશ બહુ થતો હોય ને તો વડીલોએ વર્ષે એકાદ વાર, મહિના માટે યાત્રા કરવા નીકળી જવું. એને આનંદ, ઘરના લોકોને શાંતિ. ઘરમાં બેઠા બેઠા લૌકિક ક્લેશ કરવો એના કરતા ભગવત નામ લેવું સારું. વિદુરજીને થયું કે આ ઘરમાં ક્લેશ થવાનો છે, ભગવત યાત્રા કરવા નીકળી. 36 વર્ષ સુધી વિદુરજી યાત્રા કરી. અને અહીંયા મહાભારતનું યુદ્ધ થઈ ગયું, યાદવા સ્થળી થઈ ગઈ. પ્રભુ પણ ભૂતલનો ત્યાગ કરી સ્વધામ પધારી ગઈ. અને વિદુરજી પરિક્રમા કરતા કરતા, યાત્રા કરતા કરતા ઉદ્ધવજી સાથે મેળાપ થયો. અને ઉદ્ધવજી બધો જ વૃત્તાંત વિદુરજીને કહ્યો. અને જ્યારે આ સમાચાર વિદુરજીને મળ્યા કે પ્રભુ આપણને સર્વને છોડી સ્વધામ પધારી ગયા છે, પ્રલાપ કરવા લાગ્યા. ઉદ્ધવજીએ કહ્યું, અરે આપ એટલા ભાગ્યશાળી છો. લોકો અંત સમયમાં ભગવાનને યાદ કરે, પણ અહીંયા તો પ્રભુ એમના અંત સમયમાં આપને યાદ કરતા. અને મને કહ્યું કે જ્યારે વિદુરજી મળે તો એમને કહેજો કે મૈત્રીજીને જઈને મળે. એમના માટે મેં સંદેશો રાખ્યો છે. વિદુરજી નીકળ્યા અને મૈત્રીજી સાથે મુલાકાત થઈ. મૈત્રીજીએ જ્યાં વિદુરજીને જોયા ને બોલ્યા, આવો યમરાજ, આવો ધર્મરાજ. વિદુરજી ચોંક્યા. મૈત્રીજીએ કહ્યું કે હું આપને ઓળખું છું. યમરાજને જ્યારે માંડવ્ય મુનિનો શ્રાપ લાગ્યો અને એને કારણે દાસીના પુત્ર રૂપે સ્વયં યમરાજ, એ ધર્મરાજ વિદુરજી રૂપે દાસી પુત્ર રૂપે પ્રગટ થયા છે. સુંદર પ્રશ્નોત્તરી થઈ છે. વિદુરજીએ બહુ સુંદર પ્રશ્ન કર્યો. અને પ્રશ્ન કરતા વિદુરજી બોલ્યા, ગુરુદેવ, દુનિયાનો દરેક વ્યક્તિ સુખ માટે જ કામ કરે છે, કોઈને દુઃખ જોઈતું નથી. પ્રત્યેક વ્યક્તિ કેવલ સુખ મેળવવા માટે કામ કરે, છતાંય એને દુઃખ કેમ મળે છે? આશ્ચર્ય થાય. દુનિયામાં કોણ દુઃખ મેળવવા માટે મહેનત કરે? અરે કોઈ સુસાઇડ પણ કરતું હોય તો મરી જવું તો સુખી થઈ જવું. સુખી થવા માટેના જ પ્રયાસ સર્વના છે. પછી માણસના જીવનમાં દુઃખ આવે છે કેમ? હેપીનેસ ઇઝ લાઈક અ બટરફ્લાય. કેવું પતંગિયા જેવું છે. પકડવા જાઓ આગળ આગળ જાય, શાંતિથી બેસી જાઓ તો માથે આવીને બેસી જાય. માણસ દુઃખી એટલા માટે છે કે એને ખાલી સુખી નથી થવું, એને તો બીજા કરતા વધારે સુખી થવું છે. આપણને ખાલી સુખી થવામાં ઇન્ટરેસ્ટ નથી. આપણને તો સામે કોઈ દેખાતું હોય છે કે આના કરતા વધારે મારે સુખી થવું, અને એટલે દુઃખી હોઈએ છે. માણસની તકલીફ જ એ છે, સુખ મળતા જ બીજા જોડે સરખાવી દે છે. કમ્પેર કરો એટલે સુખ ગયું. દુઃખ આવે ત્યારે ખરેખર તો આપણાથી વધારે દુઃખી હોય ને એને જોવાનું, તો આપણું દુઃખ નાનું લાગે. પણ આપણી તકલીફ સુખ આવે એટલે આપણા કરતા વધારે સુખી હોય ને એને જોઈએ. એટલે પાછા હતા ત્યાં ને ત્યાં એક ભાઈને ત્યાં ગુરુદેવની પધરામણી કરાવીને કેવા લાગે, શેઠજી જો મારું 7 માળનું મકાન આખા એરિયામાં કોઈનું નથી. આમ ફૂલાતા જાય, બતાવતા જાય ઘર. બીજા વર્ષે પાછા ગુરુદેવ પધાર્યા તો શેઠજીને દુઃખી જોયા. પૂછ્યું, દુઃખી કેમ છો? કે હવે શું સુખી થવાનું, બાજુમાં 8 માળનું મકાન બની ગયું છે. પણ તારા 7 તો એમને એમ રહ્યા કે નહીં? તારું તો એકે ઓછું થયું નથી. પણ આ તકલીફ છે દુઃખી થવાની. માણસ હંમેશા પોતાનું સુખ બીજા જોડે સરખાવી લેતો હોય છે. અને એ છે કે સુખ આવે ત્યારે ક્યારે આપણે ભગવાનને એમ નથી કહેતા કે તમને હું જ મળ્યો સુખી કરવા માટે. દુઃખ આવે ત્યારે કાયમ કહીએ
એ ટેનિસનો ખેલાડી હતો ને વિમ્બલ્ડન સુધી રમતો, એને કેન્સર થઈ ગયું. ત્યારે બધા એના આસપાસના કહેવા લાગે કે ભગવાને તારી જોડે જ કેમ આમ કર્યું. ત્યારે એને કહ્યું, જો દુનિયામાં લાખો લોકો ટેનિસ રમે છે, એમાંથી 50,000 લોકો પ્રોફેશનલી રમે છે, એમાંથી 10,000 લોકો નેશનલી રમે, પછી એમાંથી આટલા લોકો ઇન્ટરનેશનલી રમે, અને આમ રમતા રમતા છેલ્લે 2 જણા વિમ્બલ્ડનના ફાઇનલમાં આવે, અને એમાંનો હું એક જીત્યો. ત્યારે મેં ભગવાનને એમ નહોતું પૂછ્યું કે તમને હું જ મળ્યો જીતાડવા માટે. તો આજે દુઃખ આવે તો હું ભગવાનને કેમ કહી દઉં કે હું જ તમને મળ્યો. સુખ આવે ત્યારે ક્યારે આપણને ભગવાન યાદ આવે કે તે આપ્યું? ત્યારે તો આપણને આપણો પુરુષાર્થ લાગતો હોય. જીવનમાં યશ મળે, કીર્તિ મળે, ત્યારે ભગવાનને જરૂર યાદ કરવા. સુખ માણસને ઢીલો બનાવી દે, સજાગ નથી રાખતું. દુઃખ માણસને સજાગ રાખે છે. એક શિષ્યને ઝાડ પર ચડાવતા ગુરુ શીખવાડતા હતા, અને ઉપર ચડતો હતો શિષ્ય તો કઈ ના બોલ્યા. નીચે ઉતરતો હતો ત્યારે 10 વાર ટોકી, જો પકડજે, બરાબર પકડ રાખજે, હાથથી પકડ, પગથી પકડ. અને નીચે ઉતરીને પેલો શિષ્ય કહેવા લાગ્યો, ગુરુદેવ ઉપર ચડવું અઘરું હતું, ત્યારે તો કઈ બોલ્યા નહીં, નીચે ઉતરવું તો સાવ સહેલું હતું, ત્યારે મને આટલી વાર ટોકી દીધો. ગુરુએ કહ્યું, અઘરું હતું ત્યારે તો તું પોતે સજાગ હતો, ઉતરવું સહેલું હતું ત્યારે જ પડવાની બીક હતી, અને એટલે ત્યારે જ ટોકવાની જરૂર. પ્રભુને કૃપાથી આ બધું મળે છે. એક વિદ્યાર્થી હતો ને, એને બહુ સારા જવાબ આપ્યા શિક્ષકના, એટલે શિક્ષક ખુશ થઈ ગયા અને કહ્યું, કાલથી બધાએ આ વિદ્યાર્થીને બધાએ માન આપવા. એટલે બીજા દિવસે સ્ટુડન્ટ સ્કૂલમાં આવ્યો અને ગેટ પર જ્યાં એન્ટર થયો ત્યાં ગેટના દરબારને કહ્યું, ગુડ મોર્નિંગ સર. એટલે ખુશ થઈ ગયો, અરે મને સર કહીને બોલાવે છે. અંદર ગયો, કેટલાક સ્ટુડન્ટ ઉભા હતા, એમણે પણ કહ્યું, ગુડ મોર્નિંગ સર. પેલો રાજી થાય કે આ સ્ટુડન્ટો મારી સાથે ભણનારા મને સર કહે છે. હજી આગળ ગયા તો કેટલાક ટીચર ઉભા હતા, એમણે પણ કહ્યું, ગુડ મોર્નિંગ સર. પેલા ટીચર મને સર કહીને બોલાવે છે, આટલું બધું મારું માન. હજી આગળ ગયા તો વાઇસ પ્રિન્સિપાલ ઉભા હતા, એણે પણ કહ્યું, ગુડ મોર્નિંગ સર. આ તો મારી હા પુરાવી અમને કે આજે ધ્યાનથી સાંભળો. એટલે વાઇસ પ્રિન્સિપાલ સ્ટુડન્ટને કહ્યું, ગુડ મોર્નિંગ સર. એટલે પેલાને થયું કે હવે કંઈક ગડબડ લાગે છે, આ વાઇસ પ્રિન્સિપાલ મને સર કહે છે. પાછળ વળીને જોયું તો પ્રિન્સિપાલ એની પાછળ પાછળ ચાલતા ચાલતા આવતા, અને લોકો એને સર સર કહેતા હતા, અને આને એમ લાગે કે મને કહે છે. એમ જીવનમાં જ્યારે તમને બધા સર સર કહીને બોલાવવા લાગે, ત્યારે ઉભા રહીને પાછળ વળીને જોજો, ભગવાન ઉભા હશે. એનો સાથ હતો, એના આશીર્વાદ હતા, એટલે માન અને સન્માન મળે છે. આપણને નથી મળી રહ્યા. હંમેશા સજાગ થઈને વિષ્ણુ સુખ માટે મહેનત કરે છતાં દુઃખ કેમ મળે? આચાર્યો કહે કે માણસ સુખ ગોતે છે ખોટી જગ્યા, એટલા માટે. ચાણક્ય નીતિનું પહેલું સૂત્ર છે, સુખસ્ય મૂલમ ધર્મ. સુખનું મૂળ ધર્મમાં છે. બાકી જેટલા સુખો છે એમાં 2 ખામી છે. એક એ ટેમ્પરરી હોય છે, અને એમાં દુઃખ મિશ્રિત હોય છે. જેટલા પણ સુખ આવે ટાઈમ પીરિયડમાં, એનો પીરિયડ હોય, સમય હોય, પછી એ જ વસ્તુ દુઃખનું કારણ બની જાય છે. આટલી વસ્તુ જો જીવનમાં હશે ને તો દુઃખ આવવાનું. એક જેને આવક કરતા વધુ ખર્ચો કરવાની આદત હોય ને એના જીવનમાં દુઃખ આવે. બીજું, જેને જીવનમાં વ્યસન લાગેલું છે એના જીવનમાં દુઃખ આવે. કોઈ ને કોઈ પ્રકાર એના જીવનમાં દુઃખ આવશે. ત્રીજું, જે બીજા 2 ના ઝઘડામાં પોતે એન્ટર થવા જાય, માથું મારવા જાય, એના જીવનમાં દુઃખ આવે. ચોથું, જેના મનમાં અહંકાર અને જીદ હશે કોઈ વાતની, એના જીવનમાં દુઃખ આવે. અહંકારી વ્યક્તિ સુખી ન થઈ શકે, જિદ્દી વ્યક્તિ સુખી ન થઈ શકે. એના મનમાં ક્લેશ બન્યો છે. આ 2 જો જીવનમાં છે તો દુઃખ આવે. જે બોલવામાં કડવું બોલનારો છે અને ક્રોધી છે, એના જીવનમાં દુઃખ આવે. ક્રોધ જેના જીવનમાં છે ને એ સુખી જલ્દી નથી શકે. અને બોલવામાં જે કડવાશ જેના મુખમાં હોય, કટુ બોલતો, એના જીવનમાં પણ દુઃખ આવે. ઘણા કે અમારા મનમાં નહોતું પણ બોલાઈ ગયું. અરે મનમાં હતું એટલે જ બોલાયું. એ વાત જ ખોટી છે. કોઈ એમ કે તું મનમાં નતું બોલાઈ ગયું. મનમાં ફરતું હતું તે નીકળી ગયું વાત. મનમાં ન હોય તો નીકળે જ નહીં. દુષ્ટ અને મૂર્ખ વ્યક્તિનો સંગ જો તમને છે ને તો તમારા જીવનમાં દુઃખ આવે. કોઈ પાપી, કોઈ દુષ્ટ વ્યક્તિ, દુર્ભાવના વાળો વ્યક્તિ અને બીજો મૂર્ખ વ્યક્તિ, આ 2 જણાનો જો સંગ તમારા જીવનમાં હશે ને તો ક્યાંકથી ને ક્યાંકથી ભરતું પડતું દુઃખ તમારા જીવનમાં આવી જશે.
અને છેલ્લે આળસુ અને લાલચુ આ વ્યક્તિઓ ક્યારે સુખી ન થઈ શકે. જે પ્રમાદી છે અને જેને મનમાં અતિશય લાલચ છે એના જીવનમાં દુઃખ બન્યું છે. આટલા લક્ષણો જો જીવનમાં રહ્યા તો દુઃખ આવે. તો સુખ છે ક્યાં? તો કહ્યું કચરાના ઢગલા પાસે ઉભા રહીને સુગંધની ઈચ્છા કરો તો ક્યાંથી આવવાની? એના માટે તો ફૂલોના બગીચામાં જવું પડે. સંસાર તો દુઃખમાલય છે જ, દુઃખથી ભરેલું જ છે. પ્રભુના ચરણોમાં સુખ છે, પ્રભુની શરણાગતિમાં સુખી એ જ છે જે શરણાગત થઈ ગયો છે, જેને ભગવાન પર ભરોસો છે. જેનો ભરોસો ઓછો એને ચિંતા વધારે, અને જેનો ભરોસો મજબૂત એને ચિંતા ઓછી. મારા માથે ઠાકોરજી બિરાજે છે, હું પ્રભુનો થયો છું, પ્રભુ સઘળું કરશે. પોતાના ભૂતકાળને જોઉં, કેવી કેવી વિપત્તિઓમાંથી ભગવાને ઉગાર્યા, તો શું હવે જીવનમાં જે વિપત્તિ આવી છે એમાંથી ઠાકોરજી નહીં ઉગારી? જરૂર કરશે. આગળ મૈત્રેયજીને વિદુરજીએ સૃષ્ટિ સર્જનનો ઇતિહાસ પૂછ્યો છે. ક્ષીરસાગરમાં ભગવાન અને બ્રહ્માજી ઉત્પન્ન થયા. મનુ અને શતરૂપાને પ્રગટ કર્યા છે બ્રહ્માજી. આ પ્રથમ દંપતી છે. જેમ બાઇબલમાં આદમ અને ઈવની વાર્તા આવે છે, એમ ભાગવતજીમાં મનુ અને શતરૂપાની વાત છે. કહ્યું કે તમે મૈથુનની સૃષ્ટિનો વિસ્તાર કરો. કહ્યું કે પૃથ્વીને તો હિરણ્યાક્ષ રસાતલમાં લઈ ગયો છે. પહેલા પૃથ્વીને બ્રહ્માંડમાં પ્રસ્થાપિત કરો, પછી સૃષ્ટિનો વિસ્તાર થશે. અને બ્રહ્માજીની નાસિકાથી બોલીએ વરહા ભગવાન કી જય. વરહા ભગવાનનું પ્રાગટ્ય થયું. શુકરના રૂપમાં આવ્યા. અને શુકર આજે પણ આમ પૃથ્વીને સૂંઘતો સૂંઘતો ચાલે. અને નાસિકાથી એટલા માટે પ્રગટ થયા કારણ કે નાસિકાનો ગુણ ગંધ છે, પૃથ્વીનો ગુણ ગંધ છે, અને નાસિકાથી લેવાય એટલે નાસિકાથી અવતાર થયો. વરહા ભગવાન. વર અહ એટલે દિવસ, વર એટલે શ્રેષ્ઠ. ભગવાન નો પ્રવેશ જે દિવસે આપણા જીવનમાં થાય એનાથી ઉત્તમ બીજો કોઈ દિવસ નથી. જે દિવસે ભક્તિ ભગવાનની થાય, ભગવત નામનો આશ્રય કરો, ભગવત સેવા જે દિવસે થાય, એ દિવસ તમારા માટે શ્રેષ્ઠ છે. એ તો હનુમાનજી કહે છે ને માનસમાં, વિપત્તિ કઈ? જે દિવસે આપને ભૂલી જઈએ ને એનાથી ખરાબ બીજો કોઈ દિવસ નથી. જે દિવસે ધંધો બહુ સારો થયો પણ આખો દિવસ ભગવાન યાદ ના આવ્યા, તો ભક્ત તો એમ કહે છે કે તારો દિવસ નકામો ગયો. ભગવાન ભૂલી ગયા એ દિવસ નકામો. સવારે ઉઠીને રાતના સૂતા યાદ કરજો. હિરણાક્ષને માર્યો છે વરહા ભગવાને. પૃથ્વીને લઈ પ્રસ્થાપિત કરી બ્રહ્માંડમાં. મનુ અને શત્રુપાના વંશની વાત આવી. 2 પુત્ર થયા અને 3 પુત્રી થઈ. આકુતિ, દેવહૂતિ, પ્રસૂતિ. ઉત્તાનપાદ અને પ્રિયવત આ 2 પુત્રો થયા. કરદમથી સાથે દેવહૂતિના વિવાહની કથા આવી. પ્રતિજ્ઞા કરી મારે પુત્ર થશે એટલે સંન્યાસ લઈ લઈશ. વિવાહ થયા અને ધ્યાનમાં બિરાજી ગયા કરદમજી. ખૂબ સેવા કરી દેવહૂતિજી. તપ જોઈને ભગવાનની આંખમાંથી આંસુ આવેલા. આજે પણ સિદ્ધપુરમાં બિંદુ સરોવર છે, એ પ્રભુના અશ્રુ બિંદુમાંથી સિદ્ધ થયો છે. એકવાર દેવહૂતિજીને જોયા, પતિની સેવા કરતા કરતા શરીર સૂકવી નાખ્યું. દયા આવી, પ્રેમ આવ્યો. સરોવરમાં સ્નાન કરીને આવો એમ કહ્યું. જ્યાં સરોવરમાં સ્નાન કર્યો સર્વાંગ સુંદરી બની ગયા. સુંદર વિમાન તૈયાર કર્યું અને વિહાર કર્યો છે. 9 કન્યા થઈ અને 10મા પુત્ર રૂપે બોલીએ કપિલ નારાયણ ભગવાન કી જય. કપિલ નારાયણ ભગવાન કી જય. કપિલ ભગવાનનું પ્રાગટ્ય થયું. સાંખ્ય શાસ્ત્રના ઉપદેશક છે કપિલ ભગવાન. સાંખ્યમ સંખ્યાત્મક વાચ્યમ કપિલાદિ વિરુચ્યતે. પ્રકૃતિ અને પુરુષના ભેદથી આખો સાંખ્ય શાસ્ત્ર છે. કઈ રીતે મોક્ષની પ્રાપ્તિ થાય અને પ્રકૃતિ અને પુરુષનો ભેદ, 28 તત્વોની જે ચર્ચા બતાવવામાં આવી છે, આખી અદ્ભુત શાસ્ત્ર છે. એક માર્ગ છે મોક્ષ. શેશ્વર સાંખ્ય અને નિરીશ્વર સાંખ્ય 2 પ્રકારના સાંખ્ય છે. ભાગવતજીમાં શેશ્વર સાંખ્યનું વર્ણન છે. કપિલ ભગવાને બેઠા છે બિંદુ સરોવર પાસે. દેવહૂતિજીને થયું કે મારો ઉદ્ધાર કરવા માટે ભગવાન પુત્ર બનીને આવ્યા છે. આવ્યા છે દેવહૂતિજી ભગવાન પાસે, વંદન કર્યા, સત્સંગ કર્યો છે પુત્ર સાથે. સ્વયં ભગવાન પુત્ર બનીને આવ્યા છે. પ્રશ્ન કર્યો, સાધુના લક્ષણ કેવા હોય? કપિલ ભગવાન બોલ્યા, તિતિક્ષવઃ કારુણિકાઃ
સુરદ સર્વદેહિના અજાત શત્રવઃ શાંતાઃ સાધ સાધુ ભૂષણા તિતિક્ષવઃ 16 લક્ષણ બતાવ્યા સાધુના, સજ્જનના, વૈષ્ણવના, સંતના 16 લક્ષણ બતાવ્યા. આ 16 શણગાર છે વૈષ્ણવતા. કેવલ કંઠી ને તિલક ધારણ કરવાથી વૈષ્ણવ નથી થવાતું. લક્ષણથી મનુષ્ય ઓળખાય છે, ચરિત્રથી મનુષ્ય ઓળખાય છે. તિતિક્ષવ સહનશીલ હોય સાધુ, સહન કરવાની વૃત્તિ હોવી જોઈએ. મહાપ્રભુજી વિવેક ધૈર્યાશ્રય નામના ગ્રંથમાં આજ્ઞા કરે છે, ત્રિદુઃખ સહનમ ધૈર્યમ મામૃતે સર્વતઃ સદા ચક્રવત્તેવત ભાવ્યમ जड़वत गोप भार्यावत. महाप्रभु जी आज्ञा करते हैं धैर्य वैष्णव को धारण करना चाहिए. और धैर्य क्या है? तीनों प्रकार के दुख को सहन कर लेना, यही वैष्णव का धैर्य है. 3 प्रकारनी वृत्तिओ होय माणस पासे. एक दुखथी भागवानी वृत्ति, एक दुखथी लड़वानी वृत्ति અને ત્રીજું દુઃખ સહન કરવાની વૃત્તિ. આવા દો દુઃખોને હું સહન કરવા તૈયાર છું. અને જે દિવસે આટલી હિંમત તમારી અંદર આવી જાય ને એ જ દિવસે દુઃખ નાનું થવા લાગે. દુઃખથી જેટલું ભાગો એટલું દુઃખ મોટું લાગે. જો હંમેશા દુઃખ કરતા દુઃખનો વિચાર વધારે ભયંકર હોય છે. દુઃખ એટલું ભયંકર નથી હોતું જેટલો દુઃખનો વિચાર, આવું થશે તો, આમ થશે તો, આવું થઈ જશે તો, આ દુઃખનો વિચાર હશે એ વધારે ભયાનક હોય છે. 3 પ્રકારના દુઃખો વૈષ્ણવે સહન કરી લેવા. તિતિક્ષવા આ વૃત્તિ છે. લોકો ને એક શિષ્ય ગુરુ સાથે ઉભા હતા અને નદી કિનારે ને વીછી તણાતો જતો હતો અને ગુરુને એમ થયું કે વીછી બિચારો મરી જશે, લાવો કિનારે લઈ લઉં. પકડવા જાય ને વીછી ડંખ મારે, પાછો પકડવા જાય પાછો ડંખ મારે, પાછો પકડવા જાય પાછો ડંખ મારીને પડી જાય પાણીમાં. અને ગુરુ વારે ઘડીએ બચાવવાની કોશિશ કરે. અને ત્યારે શિષ્યો કહ્યું મરી જવા દો ને, આપ બચાવવા જાઓ છો ને આ ડંખ મારે છે. ત્યારે ગુરુએ કહ્યું કે આ વીછી થઈ ડંખ મારવાનો સ્વભાવ પોતાનો છોડતો નથી,